ભગવાન વામને બલિરાજાનું સર્વસ્વ જ્યારે બધું તેમણે લઈ લીધું, ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું, તે વખતે બલિરાજા એ ભગવાનની આવી કસોટીમાં પાસ થયા અને બલિરાજાની આવી સમર્પણ ભાવથી, આવી સમર્પણ ભક્તિથી ભગવાન બલિરાજા ઉપર અત્યંત પોતે પ્રસન્ન થઈ જાય છે. અને એ વખતે ભગવાને બલિરાજાને વરદાન માંગવા કહ્યું. ત્યારે બલિરાજા પોતે ભગવાન સામે એક વરદાન માંગે છે કે તમારા અખંડ મને દર્શન થાય અને આપનું અખંડ સાનિધ્ય મને પ્રાપ્ત થાય. હવે બલિરાજાને તો ભગવાને સુતલ લોકમાં મોકલી દીધા હતા અને બલિરાજાની આવી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન પણ આપ્યું. પરંતુ બન્યું એવું કે વૈકુંઠ લોકમાં જે લક્ષ્મીજી છે તેઓને વિચાર થયો કે જો ભગવાન નારાયણ એ પોતે સુતલ લોકમાં જતા રહેશે તો હું એકલી અહીંયા શું કરીશ. તેથી લક્ષ્મીજી પણ પોતે આ સુતલ લોકમાં પધારે છે અને આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે તેઓ બલિરાજાના એ હાથે એ રક્ષાસૂત્ર રાખડી બાંધે છે અને બલિરાજાને પોતાના ભાઈ બનાવે છે. ભાઈએ બહેનને કહ્યું કે તમે મારા હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું છે તો તમે કંઈક વરદાન માંગો. એ વખતે લક્ષ્મીજીએ કહ્યું કે મારા જે પતિ છે, મારા જે ઈષ્ટદેવ છે નારાયણ, એ તમે મને પાછા આપી દો. હવે આ સમયે ત્યાં આગળ ભગવાન તો વચનબદ્ધ હતા એટલે દેવતાઓએ બધાએ ભેગા થઈને વચલો માર્ગ કાઢ્યો. એમણે એવો માર્ગ કાઢ્યો કે 4 મહિના બ્રહ્માજી, 4 મહિના શિવજી અને 4 મહિના વિષ્ણુજી એ બલિરાજાની ભક્તિનો સ્વીકાર કરવા માટે, બલિરાજાની રક્ષા માટે તેઓ સુતલ લોકમાં રહેશે. તો ત્યારથી આ આષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી ભગવાન વિષ્ણુ એ સુતલ લોકમાં ત્યાં આગળ બલિરાજાની ભક્તિનો સ્વીકાર કરવા માટે પોતે રહે છે.